જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26મી તારીખે છે ત્યારે આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્મા ખાસ કરીને નવસારી જિલ્લાની વાંસદા વિધાનસભામાં એક મોટો કાર્યક્રમ કર્યો, જેમાં હજારોની મેદનીમાં લોકો જોડાયા અને ત્યાં ખાસ કરીને વાંસદા વિધાનસભા અંતર્ગત આવતી અને ખાસ કરીને વાંસદા તાલુકામાં અંતર્ગત આવતી 28 તાલુકા પંચાયત અને 7 જિલ્લા પંચાયતના કઈ રીતે ભવ્ય વિજય થાય એના માટે માર્ગદર્શન અમારા જગદીશભાઈ વિશ્વકર્માજી આપ્યું છે અને પૂરા ગુજરાતભરમાં જે ભારતીય જનતા પાર્ટીના માટે માહોલ છે કે 10,000 આપણી સીટ છે, મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એમાં 700થી પણ વધારે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ પણ ગયા છે અને એ રીતે જ નવસારી જિલ્લામાં પણ 28થી વધારે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ થયા છે। નમસ્કાર। આજે નવસારી જિલ્લાની અંદર હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ પાંચાલ સાહેબ નવસારીના આંગણે અને ખાસ કરીને વાંસદા વિધાનસભા વિસ્તારમાં આવતું સુરખાઈ ગામે એ આજે પોતે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો જોડાયા। મને કહેતા આનંદ થાય છે, આમ તો નવસારી જિલ્લામાં પૂરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ સારો માહોલ છે। પૂરા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું વાતાવરણ બન્યું છે। 10,000થી પણ વધારે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ઉમેદવાર તરીકે લોકો વચ્ચે જઈ રહ્યા છે। ચૂંટણીના પરિણામ પહેલાં જ 700થી પણ વધારે ઉમેદવારો બિનહરીફ થયા છે। કોંગ્રેસ અને અન્ય પક્ષોએ પરત ફોર્મ ખેંચ્યા છે। એમાં નવસારી પણ ખૂબ મોખરે રહ્યું છે। 58 જેટલા ઉમેદવારો બિનહરીફ થયા છે। બાકી રહેલા ઉમેદવારો અમારા ડોર ટુ ડોર લોકો વચ્ચે જઈ રહ્યા છે। આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જે રીતે કાર્યકર્તાઓને સંબોધતા હતા તે સમયે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જે રીતે ગુજરાતની અંદર ડબલ એન્જિનવાળી સરકાર જે રીતે કામ કરી રહી છે, વિકાસના કાર્યો કરી રહી છે, લોકોના સુખાકારીમાં જે રીતેનો વધારો થઈ રહ્યો છે, એ જોતા આ વખતે નવસારીની અંદર પણ એક સીટ જીતવાનો ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ કર્યો છે અને મને વિશ્વાસ છે જે રીતેનું વાતાવરણ છે એ પ્રમાણે વાંસદા વિધાનસભામાં આવતી બધી જ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટી જીતશે, એમાં કોઈ શંકા નથી। જે રીતેનો માહોલ છે એ માહોલ જ આવનારા દિવસોમાં ભાજપને ફરી એક વાંસદામાં પણ ભગવો લહેરાય એ પ્રકારનું વાતાવરણ આજે જોવા મળી રહ્યું છે। હું આજના તબક્કે આદરણીય જગદીશભાઈનો હું ખૂબ આભાર માનું છું। વ્યસ્ત સમયમાં પણ નવસારી ખાતે પોતે હાજર રહ્યા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન કર્યા।